આગળ વાત કરીએ ભાવનગર યુનિવર્સિટીનું કેમ્પસ હવે શિક્ષણનું મંદિર ઓછું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અખાડો વધુ બનતું જાય છે કે શું? એનએસયુઆઈ દ્વારા નશા મુક્તિ અભિયાન અંતર્ગત કરાયેલી રેડમાં કેમ્પસ વિસ્તારમાંથી નશાની ખાલી બોટલો, ટુ વ્હીલર બાઇકમાંથી ગાંજો તેમજ કપ સિરપની બોટલો જેવી નશાકારક ચીજવસ્તુઓ મળી આવી। યુનિવર્સિટી આસપાસના માત્ર 100 મીટરના વિસ્તારમાં અનેક સરકારી કોલેજો આવેલી છે જ્યાં ભવિષ્યના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ત્યારે આવા વિસ્તારમાં ખુલ્લેઆમ નશા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ થતા હોવાનો આરોપ ચિંતાજનક છે। એનએસયુઆઈની રેડ બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જોકે તે દરમિયાન પોલીસ સાથે શાબ્દિક ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ। આ સમગ્ર મામલો શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક કહી શકાય। ચોંકાવનારી બાબત તો એ છે કે સીસીટીવી લગાવવા માટે યુનિવર્સિટી પાસે બજેટ નથી તેવું કુલપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું। ગુજરાતમાં એનએસયુઆઈનો સંકલ્પ છે કે નશા મુક્ત કેમ્પસ, ત્યારે એમના માધ્યમથી આજે ભાવનગર યુનિવર્સિટીમાં જ્યારે પ્રોગ્રામ હતો એ પ્રોગ્રામ પૂરો કરીને જ્યારે અમે નીકળી રહ્યા હતા ત્યારે અમુક વિદ્યાર્થીઓ અમારી પાસે આવ્યા કે ભાઈ અમારા કેમ્પસમાં પણ આ નશાનું સેવન થઈ રહ્યું છે। ત્યારે એનએસયુઆઈના આગેવાન દ્વારા જે જગ્યાએ નશાનું સેવન થઈ રહ્યું હતું ત્યાં રેડ કરવામાં આવી। એ રેડમાં ગાંજો, દારૂની ખાલી બોટલો, બિયરના ટીન, ગોગો પેપર કે જે યુવાનોને બરબાદ કરી રહ્યા છે તમામ નશાના જે વસ્તુઓ છે એ ખુલ્લેઆમ પડી હતી। ત્યારે આ ખૂબ ચિંતાનો વિષય છે। સરકારને વિનંતી કરીએ કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાંથી નશાને ભગાવવું જોઈએ। જો નહીં ભગાવશું તો આવનારા દિવસોમાં આપણી જે નસલ છે એ ખતમ થઈ જશે અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધની જે લડાઈ છે એનએસયુઆઈની, આ લડાઈમાં જો સરકાર જો સાથ નહીં આપે, સરકાર આના ઉપર કોઈ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ આવી રીતે જનતા રેડ કરી અને વિદ્યાર્થીઓને બચાવવાનું કામ કરશે। યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે એ આપણા સૌ માટે ગંભીર બાબત છે અને આવું ન જ થવું જોઈએ। એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે, પરંતુ આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવરજવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને 24 કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કંઈ 24 કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને। આમ છતાં આપણે એની કાળજી રાખશું અને કોઈ એવી જગ્યાએ ક્યાં મને પણ એવી માહિતી મળી છે કે ભાઈ ક્યાંક કોઈ વિદ્યાર્થીઓ સ્કૂટર ઉપર બેઠા હશે અને બાકી એક વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા